મહારાજના 200 વર્ષ જૂના પ્રચલિત મંદિરેથી દબદબાભેર શોભાયાત્રા યોજાઈ। અત્યારનો યુગ હરણફાળ ગતિએ આગળ વધી રહ્યો છે, જ્યારે બીજી તરફ આ યુગમાં જ દેવી દેવતાઓના અખૂટ શ્રદ્ધાના પરચા સાંભળવા મળી રહ્યા છે। કહેવાય છે કે જ્યાં શ્રદ્ધા હોય તો પુરાવાની જરૂર નથી હોતી, જેમાં શ્રદ્ધા પૂર્ણ થતા અનેક શ્રદ્ધાળુઓ યથાશક્તિ અન્ય કાર્યો પૂર્ણ કરતા હોય છે। પ્રાંતિજ તાલુકાના ઝીંઝવા મુકામે ગોગા મહારાજનું અંદાજિત 200 વર્ષ જૂનું મંદિર આવેલું છે। આ મંદિર પર અનેક શ્રદ્ધાળુઓનો અખૂટ વિશ્વાસ જોવા મળ્યો છે। ઝીંઝવા ગામના પટેલ યોગેશભાઈ ડાયાભાઈ દ્વારા બુવાજી ભીખાભાઈ ગોવાભાઈ રબારી અને સિકોતર માતાના સેવક વિરમભાઈને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। ગોગા મહારાજના મંદિરે ભીખાભાઈ અને વિરમભાઈનું હૃદયના ઉમળકાપૂર્વક પાઘડી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। મંદિરે સેવા પૂજા પૂર્ણ કરી ડીજેના તાલ સાથે યોગેશભાઈના ઘર સુધી શોભાયાત્રાનું સુંદર આયોજન રાખવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ગામના વ્યક્તિઓ શોભાયાત્રામાં જોડાયા હતા અને ગુલાબની પુષ્પવર્ષા તથા નાચગાન અને ગરબાના તાલ સાથે અનેરો આનંદ માણ્યો હતો। ભીખાભાઈ અને વિરમભાઈનું પટેલ યોગેશભાઈના ઘરે કંકુ તિલક તથા હાર પહેરાવી ગાદી પર બિરાજમાન કરાવવામાં આવ્યા હતા। પટેલ યોગેશભાઈના પરિજનો તથા હાજર શ્રદ્ધાળુઓએ બુવાજી અને માતાજીના સેવકના આશીર્વાદ મેળવી પ્રસાદ ગ્રહણ કરી શ્રદ્ધાના સહભાગી બન્યા હતા। ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ।